સવારમાં બધાને રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું કાઠિયાવાડી વ્લોગમાં। સરસ મજાનું વાતાવરણ છે। સવારમાં 7 વાગે જાગી ગયો છું અને હવે હમણાં જવાનું છે મારે વાડીએ। આપણી ધૂમ ગાડી પડી છે બહાર અને હાલો હવે આપણે ચાલુ કરીને ઉપડવી। તો ધૂમ ગાડી લઈને હું ઉપડી ગયો હવે વાડીએ અને આજે ઘણું બધું કામ પણ કરવાનું છે વાડીએ। તો મિત્રો સવારમાં હું વાડીએ પહોંચી ગયો છું અને જો કેવું મસ્તીનું વાતાવરણ છે અને હું અહીંયા બેઠો છું, થોડી વાર પોરો ખાઈને વાડીમાં જવું છે। રામ રામ। તો વિશાલ મામા આવી ગયા છે કામ કરવા અને આપણે દેશી ખાતર કાઢવાનું છે આજ। તો વિશાલ મામા તૈયાર થઈ ગયા છે દેશી ખાતર કાઢવા માટે। પહેલી વાર છે એને ખાતર કાઢવાનું કામ કરવાનું। તો કોઈ દિવસ કામ કર્યું નહોતું એટલે એને ફાવતું નહોતું એટલે હું એને શીખવાડવા મળ્યો છું। થોડી વાર શીખવાડી દો અને અમારે બેને થઈને આજે આ ખાતર કાઢવાનું છે બધું। નવા દાડિયા તો હવે કામ કરવા મળો। હા એમ ન ઠહડવાનું। બહુ જ સરસ મજાનું વાતાવરણ છે, વરસાદના વાદળા થઈ ગયા છે તો ને વાડીએ બહુ જ મજા આવે છે આવું વાતાવરણ હોય તો। ને અમારે તો ચોમાસામાં આવું જ વાતાવરણ રોજ હોય છે। તો ઘણું બધું કામ કર્યા પછી હું વિશાલ મામાની હારે નીકળી ગયો રખડવા માટે અને હવે અમે બેસડી ગયા છે કઠવાથી અલંગ જવા વાળા રસ્તે। તો ઘણા બધા પ્લોટ છે ને સરસ મજાનો રસ્તો। આ છે કઠવાથી અલંગ જવા માટેનો રસ્તો, જ્યાં ઘણા બધા પ્લોટ આવેલા છે અને અલગ અલગ વસ્તુઓ બધી મળે છે। ઘણા બધા બહારથી દૂરથી બધા ખરીદી કરવા આવતા હોય છે। તો મિત્રો રખડતા અમે બે નીકળી ગયા છે તળાજા તરફ। બંને નવરા હતા તો બે રખડવા માટે નીકળી ગયા છે। તો ફાઇનલી મિત્રો અમે તળાજા પહોંચી ગયા છે અને તળાજાનો ડુંગરો પણ તમને દેખાતો હશે, સરસ મજાનો દેખાય છે અને એની ઉપર ઘણા બધા મંદિરો આવેલા છે। ગુફાઓ પણ ઘણી બધી આવેલી છે અને જેને તાલ ધ્વજ ડુંગર પણ કહેવામાં આવે છે। ભાવનગરમાં રહેતા હશે એ લોકોને ખબર હશે, જો કોઈને ખબર હોય તો તમે શું કહો છો એ કમેન્ટ કરીને કહેજો। તો કેટલો સરસ મજાનો નજારો છે અને અંદર ઘણા બધા ઉપર મંદિરો છે ને ગુફાઓ પણ છે, જે એપલવાળાની ગુફાઓ તરીકે ઓળખાય છે। જે તળાજા ભાવનગરમાં રહેતા હશે એ બધા લોકોને ખબર હશે। તો આ છે તળાજાના બારવટિયા તરીકે ઓળખાતા વીર એપલવાળા, એની મૂર્તિ છે ને આ તળાજામાં જવા માટે એનો એપલવાળાનો દ્વાર છે, જે પોતાની ઘોડી લઈને
ડુંગરા પર ચડ્યા હતા, જેના કારણે ત્યાં ગુફાઓ એપલવાળાના નામે ઓળખાય છે. ત્યાંથી થોડા આગળ આવો એટલે આ બીજી મૂર્તિ આવે છે, જે દેવાયત બોદરની મૂર્તિ છે. અને તે કોણ હતા અને તેણે શું કામ કર્યું હતું, એ જે જાણતા હોય ઇતિહાસ તો કમેન્ટ કરીને કહેજો. તો ફાઇનલી મિત્રો અમે તળાજાની અંદર આવી ગયા છે અને હવે હું તમને તળાજાનો સુંદર રસ્તો, નજારો, દુકાનો બધું બતાવું. જે ભાવનગરની બહાર રહે છે અને જે ક્યારે તળાજા નથી આવ્યા તે જોઈને કહેજો કે તમને તળાજા કેવું લાગ્યું. મિત્રો ટ્રાફિક બહુ હતું એટલે ગાડી અમે પાર્ક કરી દીધી છે અને થોડુંક હાલીને અંદર જઈએ છીએ. તો તળાજાથી આવી ગયો અને હવે હું આવી ગયો છું બાળકો હારે ક્રિકેટ રમવા માટે ગલીમાં. અમે પેલા બધા ભાઈબંધો હારે હતા ત્યારે બહુ રમ્યા, હવે કોઈ છે નહીં તો બાળકો હારે રમવું પડે છે.